ગોધરાના નામાંકિત વકીલ રમજાની જુજારા દ્વારા સરકારી કચેરીઓની પરિસરમાં અધિંગો જમાવી તોડપાણી કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો. રાજ્યના પોલીસ સ્ટેશનો, કોર્ટ સંકુલ અને જેલ પરિસરને તોડપારોથી મુક્ત કરવા માંગણી કરાઈ. ગોધરાના સામાજિક કાર્યકર અને નામાંકિત વકીલ રમજાની જુજારા દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં તેમણે સામાજિક ક્ષેત્રે થતી ચોરી, દારૂ, જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા માથાભારે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને પોલીસ સ્ટેશનો, કોર્ટ સંકુલ અને જેલ પરિસર જેવી સરકારી કચેરીઓમાં અધિંગો જમાવી બેઠેલા તોડપાણી કરતા ઇસમો પ્રોત્સાહન પૂરું પાડી આર્થિક લાભ ખાતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ બાબતે ગુપ્ત રાહે તપાસ કરાવી તોડપાણી કરતા ઇસમોથી મુક્ત કરવા માંગણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌથી નાના મંત્રીમંડળના નસીબદાર ગૃહમંત્રી માન્ય હર્ષ સંઘવી સાહેબને ગઈકાલે મેં એક પત્ર લખ્યો, જેમના કાલખંડમાં કાયદો, વ્યવસ્થા, શાંતિ, સલામતી, સેવા, સુરક્ષાનો સ્વર્ણયુગ ચાલતો હોય અને એમના થકી નોટિફિકેશનો, ઠરાવો, સૂચનોના આધારે વ્યાજખોરો માટે, દંગા મુક્તિ માટે અને તેરા તુજકો અર્પણ વગેરે જેવા ઠરાવો કરી અને રાજ્યની જે શોષિત, વંચિત, પીડિત પ્રજાના સુખાકારી માટેના નિર્ણય લીધા, અસરકારક નિર્ણય લીધા હોય. ત્યારે હાલમાં સૌનું સૌભાગ્ય છે કે આ અમારા સૌ નાગરિકોનું સૌભાગ્ય છે. સાથે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ, તાલુકા, શહેરોમાં, તમામ સરકારી વસાહતોમાં, કચેરીઓમાં, ચાહે પોલીસ સ્ટેશન હોય, જેલ પરિસર હોય, કોર્ટ પરિસર હોય કે કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી કે પ્રાંત કચેરી, કોઈ પણ કચેરીમાં કેટલાક અભણ અને અંગૂઠા છાપ લોકો સમાજની છેવાડાની શોષિત, વંચિત, પીડિત પ્રજાને, અબૂધ પ્રજાને ભોગ બનાવી અને પોતાના પેટ પૂરવાનું અને રોજગારી મેળવવાનું સાધન જે બનાવી અને જે ક્ષેત્ર છે એવા લોકો માટે માન્ય રાજ્યના ગૃહમંત્રી સાહેબને મેં એક પત્ર લખી વિનંતી કરી છે કે આવા લોકોને આ બધા સરકારી પરિસર અને સંકુલોમાંથી દૂર કરવામાં આવે. સાથે સાથે વિનંતી કરું છું કે આવા ગંભીર પ્રશ્નને એલએક્યુ ગુજરાત વિધાનસભામાં પણ લેવામાં આવે એ મેં રાજ્યના મુખ્ય ગૃહમંત્રી સાહેબને મેં વિનંતી કરી છે. રમજાની જુજારા, અધિવક્તા, ગુજરાત હાઈકોર્ટ.